શ્યામ સુગાડા તમે છો મારા સિતડા કેરા ચોર રે રાધા ગોરી તમે છો વિલાપ ન કર રાધા તારે મારી સાથે આવવું હોય તો મારી કોઈ ના નથી પણ સાંભળ રાધા કે ઉમરકોટના રાજા સુંઢા રણસિંહને ત્યાં રાણી નેત્રદ તરીકે અવતાર ધારણ કરજો અરે તમારા શરીરના ઢારે ઢારક વાકા છે શરીરે રક્તપિત્તનો રોગ છે આંખે અંધાપો છે જ્યારે કોઈ પણ રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે ને રાધા ત્યારે રામદેવ અવતારમાં અમે તમારું શ્રીફળ સ્વીકારશું આ મારું તમને સત્વચન છે રાધા અરે પ્રભુ જો વસનમાં બાંધ્યા હોય તો કન્યા જમણા હાથે મારે એક ખાલી વચન જોઈએ છે કાના અરે લે રાધા આજ મારું તને આ જમણા હાથનું વચન છે રામદેવ અવતારમાં જરૂર અમે તમને મળશું માટે ઉમરકોટના કાંકરે તમે મારી વાટ જોજો રાધા બોલો દ્વારકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી હરે આજ મારા ભક્તરાજ અને શર્વીને તો વચન આપી ચૂકો પણ હજી આ વાતની જાણ મારાથી મોટા એટલે કે અધારી બળદેવને ખબર પણ નથી તો લાવ કોઈ કપટ રચું મોટા ભાઈ અધારી બળદેવને વચને બાંધું તો જ કૃષ્ણ એ આહા દે કૃષ્ણ એ સંકટ પર દેવ આવો રે સોના દ્વારકાની અંદર આવા છેના દુઃખ પડ્યા છે એના લેલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે તો કનૈયાને આવા કોને માર્યા છે માટે સાલ અમારા વીરાને અત્યારે પૂછી લો હે આજે લેલાટે પાટા રે કનૈયા છે ના રે બાજા છે ના
પ્રેમીલો ભક્ત તારો છે કનૈયા. અને ભક્ત કેને કહેવાય કનૈયા? કે ભક્તિ કરી જાણે ને એને ભક્ત કહેવાય કનૈયા. હા વીરા, આ લેલાટે બાટા બાંધા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે. એને ભક્ત નો કહેવાય કનૈયા, એને દુશ્મન કહેવાય કનૈયા. માટે મોટા ભાઈને શોભી દે કનૈયા. અરે વીરા, આજ જેનો ભાઈ હઠારી બળદેવ હોય એમનો વીરા આ ત્રિલોકની અંદર કોણ દુશ્મન હોય? અરે વીરા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, જે આજ તમારો પણ ભક્ત કહેવાય વીરા. અરે નહીં નહીં કનૈયા, જો મારા દુશ્મનને ન શોભને કનૈયા તો તારે મારો માર પણ સહન કરવો પડી છે કનૈયા. અરે વીરા, આજ ભક્તો માટે ઘણા માર સહન કર્યા, આજ તમારો માર સહન કરવો એ પણ મને મંજૂર છે વીરા. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, એ હું તમને કદાપી નહીં શોભું. હે ધીક 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 કના ધીક રે કરું, કાળિયાના બે ભાગ ઉદારે કરું. અરે નહીં વીરા, હે ગોકુળ લાજે તારું મથુરા લાજે, ઈથી લાજે તારું યાદવ. અરે નહીં વીરા, હે માતા લાજે તારા પિતા લાજે, ઈથી લાજે તારો હળધારી ભાઈ. અહીં મોટા ભાઈ. હે ધીક 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 કના ધીક રે કરું, કાળિયાના બે ભાગ ઉદારે કરું. અહીં વીરા, હે કનૈયા, હજી કહું છું કનૈયા કે મારી વાત માની જા કનૈયા, એમાં તારી ભલાઈ છે કનૈયા. અરે વીરા, રહી વાત દુશ્મનની, તો એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, જે હું તમને કદાપી નહીં શોભું. અને રહી વાત માત પિતાને લાજવાની વીરા, તો કનૈયો એવું કામ કરે નહીં કે જેથી કરી માત પિતા અને મોટા ભાઈ હરદારી બળદેવને લાજવું પડે વીરા. અને હજી કહું છું, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, અને આપ પણ ભક્તના રૂપમાં સ્વીકાર કરો વીરા. હે બળદે બળિયો કેવાય, બળદે હળધારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. હે જણવ છો નવણું નદી વેતી રે કરું. અરે નહીં વીરા, હે જણવ છો નવણું નદી વેતી રે કરું. હે બળદે બળિયો કેવાય, બળદે હળધારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. કૃષ્ણ કનૈયો
જળ રે મારી હિમાલો ખેડી રે નાખું અરે નહીં વીરા હે જળ રે મારી હિમાલો ખેડી રે નાખું હે બધે બળિયો કેવાય બધે હળધારી કેવાય હળ રે સડાવું મારા હાથથી રે કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય હે મધુરી મુરલીના વીરા હાથ મારે મધુરી મુરલી હે મારો શાંત કરો મુરલી થકી હે મારો શાંત કરો રે 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 કન્યા કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય હે મધુરી મુરલીના વીરા હાથ મારે હે બધે બળિયો કેવાય બધે હળધારી કેવાય હળ રે સડાવું મારા હાથથી રે હે જળ રે મારીને બોલી સમુદ્ર ફેંકું અરે નહીં વીરા હે જળ રે મારીને બોલી સમુદ્ર ફેંકું હે બધે બળિયો કેવાય બધે હળધારી કેવાય હળ રે સડાવું મારા હાથથી રે કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય હે મધુરી મુરલીના વીરા મુખ શિરે હે મધુરી મુરલીના વીરા હાથ મારે રે 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 કન્યા હે મુરલી થકી રે હળસાત કરું કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય હે મધુરી મુરલીના વીરા મુખ શિરે હે કન્યા આજની હારની રમતની અંદર આ તારી જીત થશે કન્યા અને આજ મોટા ભાઈની હાર થશે કન્યા માટે સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કન્યા અરે વીરા આમાં હાર જીત જેવી ક્યાં કોઈ વાત જ હતી વીરા અને માય આજ ભાઈની ઋતુએ તમે મારાથી મોટા છો અરે વીરા આજની આ રમતની અંદર તમારી જીત અને મારી હાર છે વીરા અરે નહીં નહીં કન્યા આજ મોટા ભાઈ તમને જીત આપી છે કન્યા માટે સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કન્યા અરે વીરા જો તમે એમ કહેતા હોય કે આજની રમતની અંદર આજે મારી જીત અને તમારી હાર છે વીરા મારે તો તમારા જમણા હાથનું એક વચન જ જોઈશે અરે નહીં નહીં કન્યા ભાઈ ભાઈમાં વાત હોય કન્યા વસન કદાપી ના આપવાના હોય કન્યા અરે તો કહો ને વીરા કે આજની આ રમતની અંદર તમારી જીત અને મારી હાર છે અરે નહીં નહીં કન્યા મોટા ભાઈએ જીત આપી દીધી છે કન્યા માટે હું તને વસન તો આપું કન્યા પણ વસન ની અંદર તારે જે માંગો જેવું હોય ને તે માંગજે કન્યા અરે વીરા તાજ હજી પણ આ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે દીધા પછી પછતાવાનો વારો ના આવે વીરા અરે નહીં નહીં કન્યા રઘુકુલ રીત સદા ચલી આવી અરે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ સાહેબ ને બલરામ ના વચન નો જાય કન્યા તો સાંભળો વીરા કે આજ તમારા દીધેલા વચન પ્રમાણે તમારે પોકણગઢના મહારાજા અજમલે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે નહીં નહીં કન્યા એ વાત કદાપી નહીં બને કન્યા મેં તને વસન આપ્યું ત્યારે જ કીધું તું કન્યા વસન ની અંદર તારે જે માંગો જેવું હોય ને તે માંગજે કન્યા અરે વીરા તો કહો ને કે આજ મારી વાત ગઈ અને મોટા ભાઈ હરદારી બલદેવનું વચન ગયું હે આજે કુવામાં યુ તારી વીરા માર વરત વાજા આજે કુવામાં હું તારી વારત નથી રે વાજા. હે વસને બાંધા મોટા ભાઈ વસને બાંધા બળદેવ ભાઈ કુવામાં યુ તારી વીરા માર વરત વાજા એ વચન દીધા તો હાથમાં વચન દીધા તમારે હાથ કુવા
સોનાની દ્વારકા સર્વે છોડ્યું વીરા. તો ચાલો વીરા, રાજા અજમલે આપેલા વચન પ્રમાણે 5 વર્ષના બાળ બની તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કર્યું વીરા. હે બહનિયા 5 વર્ષના બાળ લેવો મારે કોકર્ણ ગઢ અવતાર. હે બહનિયા 5 વર્ષના બાળ બન્યા નાના બાળ. હે પિતા મારા અજમલજી કેવાય બહનિયા 5 વર્ષના બાળ. તવ મરે અજમલજીનો બાળ અન્યાના ભગવાને કાળ. હે માતા મારા નીનલ દેવ કેવાય બહનિયા 5 વર્ષના
આજ રાજા આજ મને આપેલા વચન પ્રમાણે આપ તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરો ત્યાં સુધીમાં હું મારા લાડીલા અને પ્રેમીલા ભક્તોને મળી અને તમારા પગલે ને પગલે આવું વીરા. હા કનૈયા. એ પાટણિયા બકરા તારે હરજી બાટે પટડા બકરા તારે એ તેના રાણમાં તારે હરજી બાટે રજીના રાણમાં તારે અત્યારે બપોરનો સમય થઈ રહ્યો છે તો સાલ અત્યારે બપોરા કરી અને ઝાડ નીચે બેહી અને વિહામો ખાઈ લો. અરે ગોળિયા શું કરી રહ્યો છે? અરે સાધુ મહાત્મા આજે બપોરા કરી અને વિહામો ખાઈ લો છો. અરે ગોળિયા મારે પણ ખાવું છે. અરે સાધુ મહાત્મા તમે થોડાક મોડા આવ્યા વેલા હારે આવ્યા હો તો જરૂર તમને આપો. અરે ગોળિયા તો દૂધ પા. અરે સાધુ મહાત્મા આજે મારા પાઠડિયા બકરા છે. પાઠડિયા બકરાની અંદર દૂધ ક્યાંથી હોય તો હું તમને દૂધ આપું. અરે ગોળિયા સામે ચકડી દેખાનો જમણા તો જરૂર દૂધ આવશે. ભલે સાધુ મહાત્મા. એ પાટણિયા બકરા દોવે હજી બાઠે પટડા બકરા દોવે એ રગમ દે રગમ દોવે હજી બાઠે રગમ દે રગમ દોવે એ પાટણિયા દોયને આયલો હરજી બાઠે પટડા દોયને આયલા રે. અરે સાધુ મહાત્મા આવ્યો હતો. અરે ગોળિયા મેં તો પીધું પણ તું પી. અરે ગોળિયા દૂધ તો પીધું પણ પાણી પીવાની ઈચ્છા છે. અરે સાધુ મહાત્મા આજે 20 વર્ષના દુકાળ પીડ્યા છે. રણની અંદર નદીઓ સુકાઈ ગઈ છે. રણમાં ક્યાંય પાણી નથી તો હું તમને પાણી ક્યાંથી આપું સાધુ મહાત્મા. અરે ગોળિયા સમય તલાવડી દેખાવ વીડો કાજુ જરૂર પાણી આવશે. ભલે સાધુ મહાત્મા. એ વેલોમાં વીરડા કાલે હરજી બાઠે વેલોમાં વીરડા કાલે એ ગોબલે ગોબલે ઓરે હરજી બાઠે ગોબલે ગોબલે બારે અરે સાધુ મહાત્મા લ્યો પાણી. અરે ગોળિયા મેં તો પીધું પણ તું પી. અરે ગોળિયા તારું નામ તો બતાવ. અરે સાધુ મહાત્મા મારું નામ તો હરજી છે સાધુ મહાત્મા. અરે અરજી કરે દ્વારકા ગયો છે. અરે સાધુ મહાત્મા દુવાર કે તો નથી ગયો પણ મારો નાથનો ફોટો જરૂર મારે ઘરે છે. તારા નાથનો ફોટો હોય તો તું ઓળખી જા. હા સાધુ મહાત્મા જરૂર હું ઓળખી જાઉં. અરે અરજી દ્વારકા વાળો જ હું. અરે હા બાપજી આજે દુવાર કે વાળા તમે પોતે હો તો કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે અરજી દ્વારકાથી આવું છું ને પકરાણ કરજે જશે બને ભાઈ અવતાર ધારણ કર લાસો ને લક્ષ્મી આરતી સમર તારા હાથે ઢળાશે. અરે હા બાપજી સમાર અમારા હાથે ઢોળાય તો કાંક એવી નિશાની આપો કે જ્યારે અમે રાજની અંદર દાખલ થઈ ત્યારે રાજના પ્રધાન અમને અંદર આવવાની રજા આપે. અરે અરજી આલે મારી નિશાની બદલ તારી વાત સત્ય માની લેશે. ભલે બાપજી બોલો દ્વારકા દેશની
કે આવા સેવામાં મારે વિદ્યા નવ નવમાં ધીરે ઓ સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં સતીને કોડે રે કુંવર જન મારે તો અત્યારે રામદેવજી મહારાજનો બાપા જન્મ થઈ રહ્યો હોય તો પગમાંથી બોલ સંબલ પહેર્યા હોય તો કાઢી નાખજો, હાથ પગને આટી છોડી નાખજો, ખુરશી ઉપર બેઠા હોય તો બાપા ખાટલા પર બેઠા હોય 5 મિનિટ નીચે બેસી જાજો અને બેનો 5 મિનિટ માથે ઓઢી લેજો, કારણ કે રામદેવજી મહારાજનો બાપા જન્મ થતો હોય તો ઉગાડા માથે ના બેહાય. અને જ્યારે બાપા પ્રસાદ દેવા આવે ત્યારે શાંતિથી પ્રસાદ લેજો, કોઈ ધક્કામુક્કી પ્રસાદ ન લેતા. અને પેલા બેનો પ્રસાદ લ્યો તો બેનો જ લેજો ને પછી ભાઈ લેજો, પણ શાંતિથી પ્રસાદ લેજો. હા રામ રણુજાના ધણી એ રામ રણુજાના ધણી બાપા પોકરણ ગઢના એ આવી આરજી સુણીને વેલા પધારજો. અરણી હો વીરા વીરમ દે નાવી ये આવે રામા વીર બાપા આવે રામા વીર રણુજાથી ને આજ આવે રામા વીર હો
રામદેવજી મહારાજની જય, ઢોલરાના ધણીની જય, કોટડાના પીરની જય. કે તમે ઝૂલો તો તમને હે ઝૂલાવું રે સોના પારણે એ ઝૂલો રે. ध्यान लगा बाबा को घट में आवे कोने ध्यान लगा बाबा को घट में कोने आवे आज ये ले नाच 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 मारी बेंदे रामदेवड़ा डीजे वाले नाच नाच मारी बेटी रोनी चामा डीजे वागे थोड़ा सी सरकार थोड़ी लागे चेहरो कारे थोड़ा सी सरकार थोड़ी लागे चेहरो कारे परमारत कर को बड़ी कर झीणो घुमर नाच ये ले नाच नाच मारी बेंदी रामदेवड़ा डीजे वागे
હરી સંધ્યા સમીરની આરતી અને થયો ઝાલરનો રણકાર ઉતરે પીર રામદેની આરતી થયો જગમાં જય જયકાર ઉતરે પીર રામદેની આરતી ભાઈ થયો જગમાં જય જયકાર રામા તમારી વાણીએ હોને વડે વલા પંખીડાય કરે કિલો હમણાં રામા પીરી આવશે બાપા લીલુડા ઘોડે અસવા હમણાં પીર મારો આવશે બાપા લીલુડા ઘોડે અસવા કણસમાં કળા બિરાજે અને ને જામાવર હેનું ઢોલ રામા પીર પોતે બિરાજે પીરજી બિરાજે હાજરા હજૂર જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અખંડ જ્યોત તમારી અખંડ આરતી તમારી વિંધવા પીર રામા ઓ જય જય પીર રામા
આજે સગ